છે વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ ટુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો ચેપ્ટર શીખી રહ્યા છે। અગાઉ આપણે મધ્યકના દાખલા શીખીને આવ્યા છે, તો આજના વિડીયોમાં આપણે મધ્યકના દાખલા જોવાના છે, પણ જે આપણે જોઈશું ટૂંકી રીતે, જેમાં આપણને વર્ગની આવૃત્તિ આપેલી હશે। તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ કે જ્યારે આપણને વર્ગની આવૃત્તિ આપેલી હોય તો ટૂંકું સૂત્ર કયું આવે? તો મધ્યક x બાર બરાબર મધ્યક, જેને x બાર કહીએ આપણે, એટલે કે મધ્યક x બાર બરાબર જ્યારે આપણને કહેવામાં આપેલું હોય કે ટૂંકી રીતે દાખલો ગણો, તો સૂત્ર બનશે a વત્તા સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c। સૂત્ર છે a વત્તા સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c। હવે કોઈક વાર ગુણ્યા c લખવામાં આવે છે, કોઈક વાર લખવામાં આવતો નથી, તો આપણે એ પણ સમજીશું કે ગુણ્યા c ક્યારે આવશે, ગુણ્યા c ક્યારે નહીં આવે। ઓકે, હવે એનો મતલબ શું થાય? એટલે કે ધારેલો મધ્યક, એઝ્યુમ મીન લખીશું આપણે અહીં કે જ્યાં a બરાબર ધારેલો મધ્યક, એઝ્યુમ મીન બરાબર। તો ધારેલો મધ્યક આપણે પસંદ કરવાનો હોય તો આપણે સામાન્ય પસંદ કરવાની, એની કિંમત આપણે સાની પસંદ કરવાની કે જે આપણને વર્ગ આપેલા છે, તો વર્ગના આધારે મધ્ય કિંમત લાવવાની, જે મધ્ય કિંમત xi આવશે એમાંથી જ આપણે કોઈ એક સંખ્યા પસંદ કરવાની, એને કહેવાય ધારેલો મધ્યક। કોઈ એક સંખ્યા ખાલી પસંદ કરવાની હોય। પછી સિગ્મા fi di, તો fi નો di સાથે ગુણાકાર કરવાનો, di આપણે શોધવા પડશે, di મળી જાય પછી બેનો ગુણાકાર કરવાનો, પછી કરો સરવાળો, તો એને કહેવાય સિગ્મા fi di। n એટલે આવૃત્તિનો સરવાળો, કે જ્યારે દાખલામાં તમને આવૃત્તિ આપેલી હોય એટલે આપણે સરવાળો કરી જ નાખવાનો, તો આપણને n મળી જાય। તો n એટલે આવૃત્તિનો સરવાળો, એ c એટલે આવશે વર્ગ લંબાઈ, બરાબર। અથવા આમાં શું મતલબ થાય? મહત્તમ સામાન્ય અવયવ। જોઈશું આપણે કે c ક્યારે આવશે, c ક્યારે નહીં આવે, કે c નો મતલબ શું થાય। તો હવે આપણે સૂત્રની વાત કરી જઈએ આપણી, કે ભાઈ સૂત્ર કયું છે કે a વત્તા સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c, પણ ક્યારે? કે જ્યારે તમે મધ્યક શોધવાનો કીધો હોય ને આપણને કીધું હોય કે ભાઈ ટૂંકી રીતે મધ્યક શોધો, અથવા જાતે નક્કી કરવું પડે કે આમાં ટૂંકી આવશે કે નહીં આવે। જો કે તમે દાખલો તમે આપેલો હોય તો મધ્યક શોધો, આપણને વર્ગની આવૃત્તિ આપેલી હોય, તમે જે આપણે અગાઉ શીખીને આવ્યા એ સૂત્ર મૂકો તે પણ ચાલે, જવાબ તો આવશે, તમે ગણ્યા તે પણ ચાલે, પણ ટૂંકી ભાષામાં કહેવામાં આવેલું જ હોય કે ટૂંકીનો ઉપયોગ કરવાનો, તો આપણે ટૂંકી વાપરવી પડે, પણ ના કીધું તો તમે કોઈ પણ સૂત્ર વાપરી શકો છો। તો અગાઉ સૂત્ર જોઈએ આપણે, તો મધ્યક x બાર બરાબર મધ્યક x બાર બરાબર સિગ્મા fi છેદમાં n। આ સૂત્ર યાદ છે? હવે આપણને વર્ગ આપેલા હતા, આપણને વર્ગ આપવામાં આવેલા હોય, બાજુમાં આપવામાં આવે આવૃત્તિ, વર્ગ અને આવૃત્તિ, આવૃત્તિ એટલે fi કહી શકાય, ફ્રીક્વન્સી। તો વર્ગ આપેલા હોય તો વર્ગના આધારે આપણે મધ્ય કિંમત લાવવાની, જેને આપણે xi કહીએ। મધ્ય કિંમત મળી જાય એટલે કે fi xi મળી ગયા પછી બેનો પડો ગુણાકાર, fi xi, તેને ગુણાકાર થાય, જે જવાબ આવે સરવાળા કરવાના, એને કહેવાય સિગ્મા fi xi, અંશમાં લખો, છેદમાં લખો આવૃત્તિનો સરવાળો, તો તમને મધ્યક મળી જાય। પણ પ્રશ્ન આપણને છે હવે દાખલામાં કે આપણને સૂચના આપેલી નથી કે ટૂંકી રીતનો ઉપયોગ કરો, તો આપણે કરવાની કે નહીં કરવાની? તમે કોઈ પણ સૂત્ર વાપરો, બંને વાળી ચાલે, સારી રીત કરો તો પછી તમે કરો ટૂંકી રીત, પણ આપણે શીખવાનું છે ટૂંકી રીત। તમે જોઈ શકો છો આની અંદર આપણને આપ્યા છે વર્ગ, શું આપ્યા છે આપણને? વર્ગ આપેલા છે। તો વર્ગમાં તમે જોઈ શકો છો સૌથી મોટા વર્ગ આ રીતે આવે છે, કહેવાનો મતલબ કે એક સરખા વર્ગ નથી, વર્ગ કયા છે પાછા મોટા વર્ગ છે, વર્ગમાં કે બધા અલગ અલગ આવે છે, મોટી આવે છે। તો એવા ટાઈમ પર આપણે સૂત્ર નંબર એટલે કે ટૂંકીનો ઉપયોગ કરીશું। ખ્યાલ આવ્યો? ફરી એક વાર કે જ્યારે તમે જે વર્ગ આપવામાં આવેલા હોય છે એ વર્ગની સંખ્યા ખૂબ મોટી હોય, એટલે કે 3 અંકમાં તમને વર્ગ આપેલા હોય, 3 અંકમાં છે, જો 17 અંકમાં છે સંખ્યા, તો સંખ્યા મોટી હોય તો આપણે ટૂંકીનો ઉપયોગ કરવાનો રહેશે। જોઈએ આપણે અહીં વર્ગ આપણને આપેલા છે, તો લખી દઈએ આપણે વર્ગ 6, એકવાર લખીએ રકમ, પછી આપણે ચર્ચા કરીએ। તો વર્ગ આપ્યા છે 0 થી 2, ને રકમ લખવામાં ખાસ કાળજી રાખવાની, 0 થી 2, 2 થી 5, ને આ દાખલામાં બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે, 2 થી 5, 5 થી 10,
10 થી 20, 20 થી 50, 50 થી 100, 100 થી 200, 200 થી 500 ને 500 થી 1000. ફરી એકવાર બોલું છું, રકમમાં ખાસ કાળજી રાખવાની, રકમ જોઈ લેવાની, બે વખત જોવાનું, બે ચેક કરવાનું. કારણ કે આપણને દાખલો આવડતો હોય, રકમમાં એક નાની ભૂલ થઈ જાય, બરાબર, પણ આપણે દાખલા પર ગણી નાખીએ ને ઝડપી ગણી કાઢીએ, એક તો ભૂલ પણ ના પડે તો આપણે જવાબ ખોટા આવે, ટાઈમ બગડે પરીક્ષાની અંદર. એટલા માટે ખાસ કાળજી રાખવાની રકમ લખવામાં. તો વર્ગ લખાઈ ગયા, આપણે સંખ્યા આપેલી છે આવૃત્તિ, તો આપણે એફઆઈ લખી શકીએ ને આવૃત્તિ કહેવાય. ચાલો 2 6 8, 2 6 8, 20 45, 20 45, 22 18 6, 22 18 6 ને છેલ્લે કેટલા પ્રશ્ન આપણને તો થઈ ગયા છે. હવે પ્રશ્ન એ થાય ખાના કયા બનાવવાના. તમારે એક કામ કરવાનું કે જે આપણે રકમ આપેલી છે તો હંમેશા તે રકમ પહેલા એક વાંચી લેવાની. રકમ વાંચે તો આપણે નજર જોવાની, નજર પડી જોઈએ કે આપણે કોની ગણતરી કરવાની છે. તો આપણને કીધું છે મધ્ય શોધવાનો છે ને આપણને જે વર્ગ આપેલા છે એ સંખ્યા મોટી સંખ્યા છે. તો આપણે ટૂંકું સૂત્ર વાપરીશું. આપણે લખીએ આપણે સૂત્ર માંથી મધ્ય જેને x બાર સંજ્ઞા છે નહીં, તો x બાર બરાબર ટૂંકું સૂત્ર a વત્તા સિગ્મા fi છેદમાં n ગુણ્યા c. હવે c લખવા કે નહીં લખવા, તો અત્યારથી હાલમાં લખ્યું, અત્યારે હાલમાં સરકાર અત્યારથી લખતા નથી. યાદ રાખવાના કે di ગણતા ગણતા જો ભાગ્ય c લખીએ આપણે તો ગુણ્યા c લખવા પડે, બાકી લખવાના નહીં. કારણ ભાઈ કામ કરી શકાય, તમારે ગુણ્યા c લખી જ દેવાના, બરાબર. કે c ની કિંમત તમારે 1 લઈ લેવાની. c એટલે મહત્તમ સામાન્ય અવયવ. જોઈશું આપણે એક વાર શીખી લઈએ. તો આપણને વર્ગ આપ્યા છે ને આવૃત્તિ આપેલી છે, તો સૌથી પહેલા આપણે મધ્ય કિંમત લાવીએ તો આપણને ધારો માટે કે આપણને a મળશે, એ પછી આપણે di ની ગણતરી કરી શકીએ. તો મધ્ય કિંમતનું સૂત્ર એને xi કહેવાય. તો મધ્ય કિંમત બરાબર અધર સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. ખ્યાલ આવે છે? લોઅર કટ વત્તા અપર કટ ડિવાઇડ 2. ખ્યાલ આવી ગયો? ચાલો, તો આની અંદર વાત કરીએ આપણે વર્ગમાં, તો 0 એ અધર સીમા છે, 2 ઉર્ધ્વ સીમા છે. તો 0 વત્તા 2 ભાગ્યા 2 કરીએ આપણે તો આપણને કેટલા મળે? 1 મળશે. 2 વત્તા 5 એટલે 7 થાય. 7 ભાગ્યા 2 એટલે 3.5. જો પોઈન્ટમાં પણ આવી શકે છે. પોઈન્ટ કે કાળજી રાખવાની. તો 0 વત્તા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે 1 થાય. 2 વત્તા 5 એટલે 7. 7 ભાગ્યા 2 એટલે 3.5. 5 વત્તા 10 ભાગ્યા 2 તો 7.5. પોઈન્ટ ધ્યાન આપજો કે આમાં પોઈન્ટમાં પણ આવી શકે છે બીજું કે વર્ગ લંબાઈ બંને અલગ અલગ છે, તો આ નંબર અલગ અલગ આવશે. બાકી દરેક આંકડામાં કેવું થાય કે વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે એક રકમ પછી એક રકમ પ્લસ કરતા જઈએ, જે તફાવત હોય આપણે પ્લસ કરતા જઈએ તો આપણને મોટી સંખ્યા મળી જાય. પણ આમાં એવું થશે નહીં. તો બધે આપણે અલગ અલગ શોધવી પડે. 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 15. 20 વત્તા 50 ભાગ્યા 2 એટલે 35. 50 વત્તા 100 ભાગ્યા 2 75. 100 વત્તા 200 ભાગ્યા 2 150. 200 વત્તા 500 ભાગ્યા 2 350. અને છેલ્લે 500 વત્તા 1000 ભાગ્યા 2 750. આવે વાત આટલું કમ્પ્લીટ ખબર પડી. મધ્ય કિંમત લાવવા માટે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 આપણે લખના થાય. સૂત્ર લખી દો સાઈડ પર કે મધ્ય કિંમત બરાબર અધર સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. થઈ ગયા. તો હવે આપણને કોની જરૂર પડે? આપણને di ની જરૂર પડે. જો આપણે સાદું સૂત્ર વાપરતા, સાદું સૂત્ર તો સિમ્પલ f નો ગુણાકાર કરી કાઢો, ભાગ્યા લખો n, આવતનો સરવાળો, બરાબર. ચાલો, આપણને આવતી આવી છે સરવી કરી આવે સાથે સાથે 2 6 8 2 6 8 20 45 22 18 6 અને 3 130 થાય છે. n બરાબર 130 આવતીનો સરવાળો. di સુધી આપણે સૂત્ર લખીશું પહેલા આપણે ઇંગળી કે di બરાબર
di બરાબર xi માઈનસ a બરાબર પહેલા લખી ખાલી xi માઈનસ a હવે x લખો તે બી ચાલે પહેલા કે x માઈનસ a ખ્યાલ આવે છે કહેવાનો મતલબ xi લખો કે x લખો બંને એક જ છે ભાઈ તો આપણી પાસે xi છે બધી કિંમતો છે તો આપણે આ રકમમાંથી જે બધાના અવલોકન છે xi ના અવલોકન xi ની કિંમતો એમાંથી આપણે a ને બાદ કરવાનું છે એ જે ધારો મધ્ય તો આપણે જેમાંથી બાદ કરીએ ને તો એમાંથી જ આપણે a ને પસંદ કરવાનું તો આપણે કઈ સંખ્યા પસંદ કરીએ તો યાદ રાખજો કે જે રકમ સૌથી નાની હોય ને એને આપણે પસંદ કરી લેવાનું કેમ એનું કારણ કે બધા જવાબ પ્લસમાં આવે એટલા માટે બાકી તમે જ્યાં ધારા મધ્યની વાત આવે તો આમાંથી તમે કોઈને પણ તમે પસંદ કરી શકો છો સૌથી રકમ નાની હોય તે જે વચ્ચે આસપાસથી વચ્ચે આવતી હોય તે જે રકમ મોટી હોય તે અથવા આના સિવાય કોઈ પણ રકમ તમે પસંદ કરો આ લોકોની આસપાસ જેમ કે 50 ની વાત છે 50 છે આ લોકો પાસે તો 50 પસંદ કરો તે પણ ચાલે ખ્યાલ આવે છે ધારેલા મધ્યકમાં તમે કોઈ પણ કિંમત લઈ શકો છો પણ ગણતરી કરો તમે સાચવવાનું તો જવાબ તમે પરફેક્ટ જાઓ તો મારા આપણા નિયમ પ્રમાણે કે આપણે કઈ પસંદ કરીશું આમાંથી જે રકમ સૌથી નાની હોય એને પસંદ કરવાની કેમ કારણ કે એ બધા જવાબ તમને પ્લસમાં આપશે એટલા માટે તો આપણે ગાડી એને પસંદ કરી ધારેલા મધ્યક તો a બરાબર 1 ખ્યાલ આવ્યો તો વિચારો કે બધામાં તમે એક એક બાદ કરો તો કોઈ ફરક પડે ખાલી એક એક સંખ્યાની બાદ થાય ખ્યાલ આવે છે તો પછી ડીએ મતલબ શું પછી આપણે ટૂંકી રીતે આપણે વાપરવાના છે બરાબર ટૂંકી રીતે પણ એનો મતલબ શું પછી તો એ ગણ સિમ્પલ છે બધા દરેક વાત કરે કારણ એ બધું આગળ પડે તો આપણે કામ કરે કે આ દાખલા માટે કારણ કે બધી રકમ અલગ મોટી છે આપણે તો કોઈ બીજાને પસંદ કરીએ આપણે ચાલો તો આપણે કામ કરીએ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 છે તો અહીંથી 4 આ બાજુ 4 વચ્ચે કેટલા 35 આવ્યા ને તો આપણે 35 ને એ તરીકે પસંદ કરીએ જે વચ્ચે આવે છે સંખ્યા એને પસંદ કરી લેવાની તો 35 પસંદ કરીએ તો લખવાનું આપણે ગાડી કે a બરાબર 35 એનો મતલબ એવો થાય કે દરેક xi ની કિંમતોમાંથી 35 આપણે બાદ કરવાના છે કેમ કે 1 - 35 તો જવાબ આવશે -34 કેટલા આવશે -34 3.5 માંથી બાદ કરીએ 35 તો -31.5 7.5 minus 35 तो minus 27.5 15 minus 35 तो minus 20 એ 35 માંથી 35 જીવ લખી દેવાના એને કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાનો નથી 75 minus 35 તો જવાબ થાય 40 150 minus 35 115 350 minus 35 315 750 minus 35 715 બરાબર હવે તમે જોઈ શકો છો કે દરેક રકમ કદી મોટી જ આવે છે કયો ગણાય પહેલા આપણે સરવાળો કરવાનો છે કે નહીં કરવાનો સરવાળો કરવાનો નથી આપણે જોયું પણ છે fi di ની તો બાજુ આપણે ગુણાકાર કરવો પડે fi નો di સાથેનો ગુણાકાર કારણ કે આપણને આની જરૂર છે આપણને આના સરવાળાની જરૂર નથી હવે વાત આવે c ની વાત આવે કે ભાગ્યાસી લખવા કે લખવાના જો તમારે ભાગ્યાસી લખવા હોય તો અહીંયા તમારે ગુણ્યાસી લખવા પડે બરાબર એટલે સામાન્ય મહત્તમ હોય બરાબર તો આપણે એવી કઈ રકમ પસંદ કરવાની છે કે જેથી આ રકમ બરાબર ભાગ્યા ચાર છેલ્લે રકમ લખીએ આપણે તો રકમ નાની બની જાય જેનો મતલબ કે રકમ આપણે ટૂંકી કરવા માટે ભાગાકારથી કરવો પડે તો એવી કઈ સંખ્યા છે કે બધા ભાગમાં ભાગી શકો જેમ કે 2 ની વાત કરી 2 ને ભગાય 115 ભાગ્યા 2 પોઈન્ટમાં આવશે તો આપણે 5 ભાગી જોઈએ બધા 5 ભગાશે 5 24 ભગાય ના ભગાય તો શું કરીએ આપણે રવા દઈએ કઈ કરવાનું જરૂર નહીં ભાગ્યાસી લખવાની જરૂર નથી તો ભાગ્યાસી નહીં લખીએ આપણે તો આપણે ગુણ્યાસી લખવાનું થતો નથી ખ્યાલ આવ્યો થાય તમે જો ભાગોમાં ભાગી શકે ભલે પોઈન્ટમાં જતા આવવાનો જ છે પણ વાર લાગે એના કરતા 20 જતા રહેવા દેવાને કોઈ બીજું દાખલો આવે તેમાં આપણે જોઈ લઈશું આપણે કે સી આપણે કેવી લખવાનો છે તો આના માટે આપણે કરવાનો છે fi di નો ગુણાકાર તો કોનો ગુણાકાર આ di નો આ fi એટલે કે આ તેનો કરવાનો છે આપણે ગુણાકાર ખ્યાલ આવ્યો તો કરે ગુણાકાર આપણે ચાલો ધ્યાન આપજો ઈગાડી પણ એક વસ્તુ યાદ રાખજો ગુણાકાર કરવામાં કોઈ ભૂલ નહીં કરતા જોવાનું કયું ખાનું છે આ fi નું આ di નું તો આ જે બે ખાનાનો ગુણાકાર થવો જોઈએ બીજો કોઈ ખાનામાં આપણે આંગળી દેવી જોઈએ નહીં તો કમ્પ્લીટ તમારે ચેક કરવાનું છે કે 2 ગુણ્યા 34 ભાગ્યા 34 માઈનસ છે
તો જવાબ થાય -68. ચાલો 6 ગુણ્યા 31.5 પણ માઇનસ તો -189. ખાસ કાળજી રાખજો કેલ્સી પર 8 ગુણ્યા 27.5 તો -220. 20 ગુણ્યા 20 પણ માઇનસ એટલે -400. હવે તમારે જોવાનું છે કે 45 ગુણ્યા 0 છે, કોઈ પણ સંખ્યા હોય ગુણ્યા 0 કરો કે 0 તમે આપેલા હોય ગુણ્યા કોઈ સંખ્યા કરવાની થાય તો જવાબ એનો હંમેશા 0 થાય. તો માઈનસમાં હોય પ્લસમાં કોઈ લેવા દેવા નથી. આગળ આપણે 22 ગુણ્યા 40 કરીએ હવે તો 880. એના પછી 18 ગુણ્યા 115 તો 2070. 6 ગુણ્યા 315 1890. 3 ગુણ્યા 715 2145. બરાબર. હવે આપણે બધાનો કરવાનો સરવાળો તો આપણને સિગ્મા FIDA મળે. તો સિગ્મા FIDR ચેક કરી આપણે જીતીનો ઉપયોગ થી પછી જીત્યામાં છે નથી. ચલો કોઈ વાંધો નહીં, આપણે સરવાળો કરવો પડશે. તો જો આપણે એક કામ હજી પ્લસ છે, બધા પ્લસ કરીએ, બાકી બધા માઈનસ કરી દેવાના. તો 880 + 2070 1890 2145 માઈનસ 68 માઈનસ 189 220 માઈનસ 400 માઈનસ તો 6108 આવે છે. કેટલા આવે છે? 6108. આ ખ્યાલ આવ્યો કે નહીં ખ્યાલ આવ્યો? સિમ્પલ જ છે. બરાબર. તમારે શું કરવાનું છે કે કોઈ એક રકમ વચ્ચે પસંદ કરી લેવાની. તો તમારે x એટલે કે x ની જે કિંમતો છે તો આ બધામાંથી તમારે 35 બાદ કરવાનો છે. ધારો મધ્ય 35 બાદ કરવાનો. પછી fi નો આ dx સાથે કરવાનો ગુણાકાર. જે પ્લસ માં છે એના પ્લસ કરો, જે માઈનસ એને માઈનસ કરી દેવાના. તો જવાબ તમને મળશે 6108. સૂત્ર મૂકી દેવાનું, તમને જવાબ મળી જાય. તો જોઈએ આપણે બરાબર નીચે બરાબર લખીશું a ની કિંમત એટલે ધારો મધ્ય કયો આવશે આપણો 35. તો a ની જગ્યાએ 35 લખી દેવાના વત્તા સિગ્મા FIDA ની વાત કરીએ તો કેટલા એવા 6108. તો a ની જગ્યા પર લખીએ આપણે 6108. n એટલે આવતીનો સરવાળો 130. ચાલો તો 35 જેવા છે તેવા વત્તા 6108 ભાગ્યા 130 તો 46.58. 46.58 વત્તા કરીએ 35 તો તમારો મધ્યક આવે છે 81.98. આ દાખલાનો જવાબ. ભલે તમે કીધું છે ટૂંકી રીત, કઈ રીત વાપરી આપણે આની અંદર ટૂંકી વાપરી, પણ આ લોંગ થાય. એના સિમ્પલ એફએક્સ ગણી કરો તો ભલે ગુણાકાર મોટા આવે પણ આટલે તમારે મગજમાં કરી નાખો પ્લસ માઈનસ હોય. સિમ્પલ એ મળી ગયા, ગુણાકાર બતાવી દેવાનો, સરવાળો કરો, મૂકો, ભજ્યા પડી. પણ પરીક્ષાની અંદર સૂચના તમને આપેલી હશે બરાબર કે મધ્યક શોધો, ખાલી મધ્યક શોધો, તો તમે સાદું સૂત્ર વાપરો તે પણ ચાલે, એફએક્સ વાળું ને તમે આ લોકો તે પણ ચાલે. જોવા રકમ મોટી હશે તો આપણે સૂત્રમાં મૂકી દેવાનું. પણ તમે કહેવામાં આવેલું છે ટૂંકી ભાષાની અંદર કે ભાઈ ટૂંકી જે મધ્યક શોધો, તારી પાસે વર્ગ આપેલા હોય આ પ્રકારે મોટા વર્ગ હોય તો આપણે ફરજિયાત આ જ રીત ફોલો કરવી પડે. બરાબર. પ્રેક્ટિસ કરતા રહેજો, દાખલો આવડશે. ની ખ્યાલ બાદ તમે જોઈ લેવાનું. બરાબર. આપણે જવાબ ચેક કરી લેવાનો, જવાબ કેટલો આવે છે એક વાર કન્ફર્મ કરી લે આપણે. ચાલો તો આપણો જવાબ પરફેક્ટ આવે છે. બરાબર. કમ્પ્લીટ છે. પણ કહેવાનો મતલબ જવાબ એટલે ચેક કરવાનો કે ભાઈ આપણે તરત ભૂલ આપણને ખ્યાલ આવી જાય. પણ પરીક્ષામાં ક્યાં ચેક કરવા જવાના? તો એના માટે તમારે કેલ્સીનો ઉપયોગ કમ્પ્લીટ કરવાનો, કમ્પ્લીટ રકમ જોવાની, બરાબર બે વાર ચેક કરી લેવાનું. પણ એટલું થોડી ચોકસાઈ રાખવાની, નજર આપણી ઘેર હોવી જ જોઈએ, જ્યાં આપણે હોવું જોઈએ. તો ધ્યાન નહીં હશે, આપણે કોઈ ભૂલ થશે તો દાખલો આખો ખોટો બની જાય, આપણને પરીક્ષામાં ખ્યાલ આવવાનો નથી. તો કાળજી રાખી લેવાની. આગળ જે પ્રમાણ દાખલે એ પ્રમાણ દાખલો સારી પાસે. હવે આ દાખલાની વાત કરીએ તો આપણને સૂચના આપેલી છે કે મધ્યક શોધો, પણ એવું નથી કીધું કે ટૂંકી રીત. તો પણ આપણે ટૂંકી રીત આપણે વાપરશું શીખવા માટે. આપણે આમાં સીનો ઉપયોગ પણ કરીશું. તો આપણે પાસે વર્ગ આપેલા છે, લખી લઈએ આપણે વર્ગ. તો વર્ગ બાજુમાં આપી છે આવૃત્તિ, તો એફ લખી દઈએ ટૂંકમાં આપણે 10 થી 20 નો વર્ગ છે, 10 થી 20, 20 થી 30, 30 થી 40,
40 થી 50, 50 થી 60. ચલો વર્ગ લખાઈ ગયા. આવતી લખી લઈએ આપણે 12 28 50 25 એટલે કેટલા પાછા આપણને 5. ઓકે, તો વર્ગ આવી ગયા, આવતી આવી ગઈ. તો બાજુમાં આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ પહેલા. કારણ કે આપણી પાસે વર્ગ છે તો એના પરથી આપણને મધ્ય કિંમત મળી જાય. અધોસીમા વત્તા અધોસીમા ભાગ્યા 2. તો સૂત્ર લખો, સૂત્ર લખી શકાય આપણે. લખી દેવાનું સૂત્ર લખો બાજુમાં કે માટે મધ્ય કિંમત બરાબર અધોસીમા બિંદુ વત્તા ઉર્ધ્વસીમા બિંદુ ભાગ્યા 2. ચાલો, આખાના છેદમાં 2 થઈ ગયું. હવે આપણે લાવીએ મધ્ય કિંમત સિમ્પલ 10 + 20 ભાગ્યા 2. 10 + 20 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 15. એ જ પ્રમાણે 20 + 30 એટલે 50, 50 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 25. 30 + 40 70 ભાગ્યા 2 એટલે કેટલા? 35. એ જ પ્રમાણે 45, એ જ પ્રમાણે 55. કેમ આપણે લખી શકીએ? કારણ કે બધા વચ્ચે વર્ગ લંબાઈ સમાન જ છે. તો જો 15 માં 5 + 10 = 25 + 10 35 + 10 45 + 10 કેટલા? 55. પણ બે ચેક કરી લેવાનું કે કદાચ બની શકે કે અંતિમ હોય તો બરાબર જોઈ લેવાનું. તો આપણને એફએક્ટ મળી ગયા. કોઈ બે ગુણાકાર ડાયગ્રામ બી આવી જાય. પણ આપણે ઉપયોગ કરવાનો છે ટૂંકી રીતનો. તો એના માટે સૂત્ર છે આપણું a + સિગ્મા FIDI / n ગુણ્યા c. લખાશે તો ના પણ લખાય. બરાબર, તો આપણે પહેલા ડી નો ઉપયોગ કરીએ ગાડી કે di બરાબર xi - a અથવા x - a લખો તે પણ ચાલે. એનો મતલબ કયો થાય? ઢાળ મધ્યક. તો આપણે xi માંથી બાદ કર્યા તો જેમાંથી બાદ કરો ને એમાંથી પસંદ કરવાના થાય. એનો મતલબ એવું યાદ રાખવાનું. તો આપણે આમાંથી કોઈ એક રકમ પસંદ કરવાની છે. તો સૌથી નાનું કોણ છે? 15 છે. બાકી જોવા જાય વચ્ચે કોણ છે? 35 છે પાછા. આમાં પણ તો 35 તમે લખો તે પણ ચાલે. તો એનો મતલબ એવો થાય કે દરેક xi ની કિંમત માટે આપણે 35 ને બાદ કરવા પડે. ઓકે, તે પણ ચાલે. તો અમુક રકમ માઈનસમાં આવશે, અમુક રકમ પ્લસમાં આવે. પણ આપણા દાખલા માટે સૌથી નાનું કોણ છે? 15. તેને પસંદ કરીએ આપણે. ચલો a બરાબર 15. c ની વાત આપણે પછી કરીએ. તો બધાય માટે આપણે 15 15 15 બાદ કરવાના છે. જે આપણો ધારો મધ્યક હોય એની સામે જીરો તો લખી દેવાનું. હવે 25 માંથી બાદ કરો 15 10 આવશે. બરાબર, 25 - 15 એટલે 10. તો 10 લખી દઈએ આપણે. 35 - 15 એટલે 20 આવશે. એ જ પ્રમાણે 30 આવશે. એ જ પ્રમાણે 40 આવશે. પણ હજુ આપણે રકમ નાની બનાવી શક્યા નહીં. જો બધા દાખલા 0 0 0 છે. તેનો મતલબ તમે આમાં જુઓ કે દરેકની પાસે તમને 5 5 આપેલા છે. તો તમે આ દરેકને 5 વડે ભાગી શકો કે ના ભાગી શકો? ભાગી શકાય. તો બધાને 5 વડે ભાગીએ બરાબર. તો અહીં આપણે c લખવા પડે. જો ભાગ્યા c લખવાથી રકમ નાની બની જાય. તો અહીં c લખો તમે તો સૂત્રમાં ગુણ્યા c આપણે લખવા પડશે. ઓકે, તો જોઈએ આપણે ગાડી. તો જો જે ધારો મધ્યક છે તે જીરો આવવાનું થઈ ગયું. તો કેવી છે? આ જે 15 છે તો x ની કિંમત આ 15 કહેવાય ગાડી. a b કેટલા 15 છે અને c કેટલા 5. યાદ લખી દે આપણી ગાડી c બરાબર 5. તો c ની કિંમત 5, a ની કિંમત 15 અને x ની કિંમત કેવી? અલગ અલગ. 25 ની વાત કરીએ તો 25 - 15 25 - 15 ભાગ્યા 5. 25 - 15 ભાગ્યા 5 તો 10 ભાગ્યા પાછા 5 એટલે કેટલા સંગાડી? 2 આવશે. કેટલા સંગાડી? આનો જવાબ 2 આવે. આનો જવાબ 10 આવશે. થાય ને? 4. આનો જવાબ 4. કેવી રીતે કરવાનો? અહીં 35 મૂકી દેવાના. 35 માંથી કેટલા બાદ કરીશું આપણે? 15 બાદ કરવાના એટલે 20 આવે. ભાગ્યા આપણે કરવાના 5. કેટલા સંગાડી? 4. એક કામ થાય ને ગાડી c / 10 તો પણ ચાલે ને. કારણ કે બધા પાસે 5 તો છે એટલે કે સૂત્ર બધા પાસે આવેલા તો ભાગ્યા 10 પણ લખી શકો. ચાલો આપણે ભાગ્યા 10 લખીએ. તો આપણે જવાબ હજુ નાના થઈ જાય. આપણે રકમ હજુ નાની થઈ જાય એટલે મને ભાગ્યા આપણે 10 લખી દઈએ. તો આ શૂન્ય નીકળી જાય બધા માટે. બસ સિમ્પલ કોમન શું થાય કે આ શૂન્ય બધા નીકળી જાય. ચેક કરીએ. જો જેમ કે આની વાત કરીએ તો 45 મૂકો અહીં ગાડી. 45 - 15 ભાગ્યા 10. 45 - 15 ભાગ્યા 10. 45 - 15 ભાગ્યા 10 થઈ ગયા. તો જોઈ
ખ્યાલ આવે છે? આ વસ્તુ આ સિમ્પલ જ છે. રકમ નાની બનાવવા માટે ભાગ્યાથી લખવાનું. સામાન્ય આપણે અવયવ લાવવાનો તો 10 સંખ્યા એવી છે કે જે તમે રકમ નાની કરી આપો. એટલે કે આપણે એવી સંખ્યા લેવાની કે દરેક સંખ્યા આપણે ભાગી શકીએ પ્રમાણે. બરાબર? ચાલો હવે આપણે બનાવીશું FIDI એટલે કે FI નો DI સાથે ગુણાકાર કરવાનો છે આપણે. તો FIDI ફરી બેનો ગુણાકાર કોનો ગુણાકાર? FI નો DI નો ગુણાકાર ખાસ ધ્યાન આપજો. તો પહેલા 12 * 0 એટલે જવાબ કેટલો આવે? 0 આવે. 0 એ 0 લખી દેવાના ગુણાકારમાં થાય એટલે. પછી 28 ગુણ્યા ચલો કે ઉપયોગ કરીએ પછી થી છે ને આમાં કદી ઉપયોગ કરીએ આપણે 28 જો બીજો ઉપયોગ કરીએ આપણે m પ્લસ નો 28 ગુણ્યા a રકમ m પ્લસ ની અંદર તો જવાબ કેટલો આવશે ગાડી 28 50 ગુણ્યા 2 જવાબ m પ્લસ ની અંદર 100 25 ગુણ્યા 3 m પ્લસ માં જવાબ આપી ગયા આપણે એટલે 75 5 ગુણ્યા 4 એટલે જવાબ તો 20 જોકે મોડો થાય પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો છેલ્લે આવશે ગાડી mr મેમરી રિકોલ બધાનો સરવાળો તો આપણે મળશે સિગ્મા FIDI સિગ્મા FIDI 223 ચેક કરીએ વખત 28 100 75 અને 20 223 જીટી વાળું કેલ્સી ના હોય તો પણ આપણે m પ્લસ માઇનસ ઉપયોગ કરી શકીએ. હવે બાકી આવતનો સરવાળો તો આપણને n મળી જાય. આવત ત્યાં એક સરવાળો કરી દેવાનો હોય 12 28 50 25 અને 5 તો n બરાબર 120 મળે છે. બધી કિંમત શોધાઈ ગઈ. સૂત્ર મૂકીને ખાલી જવાબ લાવવાનો છે. મૂકીએ આપણે સૂત્ર માટે મધ્યક x બાર મધ્યક x બાર બરાબર સૂત્ર a વત્તા સિગ્મા FIDI છેદમાં n ગુણ્યા c લખવાના છે. કેમ? કારણ કે પછી આપણે c પણ લખેલા છે એટલા માટે. ઓકે તો બરાબર નીચે આપણે બરાબર લખીશું a ની કિંમત ધારો મુજબ કોઈ છે આપણો 15 તો a ની જગ્યા પર 15 લખવાના વત્તા સિગ્મા FIDI કેટલા આવેલા 223 તો અંશમાં 223 n એટલે આવતીનો સરવાળો 120 c એટલે વર્ગ લંબાઈ લેવાની નહીં સામાન્ય અવયવ કહેવાય. કેટલા આવશે ગાડી? c બરાબર 10 તો c ની જગ્યા પર આપણે 10 લખવા પડે. ચાલો આપણે સાદું રૂપ તો 15 ના 15 વત્તા ના વત્તા તો ભાગાકાર કરો પછી કરો ગુણાકાર અથવા ગુણાકાર કરો પછી કરો ભાગાકાર તો 223 ગુણ્યા 10 ભાગ્યા 120 તો જવાબ આવે 18.58. હવે આ રકમ પ્લસ કરવાની આપણે 15 ની અંદર તો જવાબ થાય 35.58 સોરી 33.58 33.58. આ ખ્યાલ આવી ગયો? એની ખ્યાલ આવે? સિમ્પલ દાખલા છે, પ્રેક્ટિસ કરવી પડે ખાલી. પણ હવે માની લો વસ્તુ કે તમે c ને ખ્યાલ તમે c લખતા આવતો નથી મતલબ કે 5 લેવાના 10 લેવાના 2 લેવાના 2 પણ લઈ શકાય 2 પણ લઈ શકાય તો બરાબર છે. પણ આપણને ખ્યાલ નથી આવતો તો શું કરવાનું આપણે? તો એક કામ કરવાનું c બરાબર ખાલી 1 લખી દેવાનું ખાલી 1 જ લખી દેવાનું. એ ભાગ્ય c લખવાના હોય લખી દેવાના અહીંયા તમારે ખાલી 1 જ લેવાનો તો તમે ખાલી ગુણ્યા 1 લખવાનું રહે. ખાલી બાદબાકી બતાવી દે ખાલી 15 માઇનસ 15 એટલે 0 25 માઇનસ 15 એટલે કેટલા આવે? તમારે 10 આવશે 20 આવે 30 40 આવે. અને c હોય તો તમે c લખો પડે ખાલી. એ c નો મતલબ થાય ખાલી 1 જ થાય બસ. ત્યાં દાખલા માટે જેમ કે આ દાખલાની વાત કરીએ આપણે તો આ દાખલામાં આપણે c લખ્યો નથી તો ભાગ્યા આપણે c લખીએ ગાડી ભાગ્યા c લખી દેવાનું c બરાબર 1 તો શું કોઈ ફરક પડે? કઈ ફરક ના પડે ગુણાકારમાં. તો જો ભાગ્યા c અહીંયા આવશે એટલે v ગુણ્યા c લખી દેવાના ગુણ્યા 1 લખી દેવું આ જ બધા આ જ આવશે આ જ આવવાનો છે. તો યાદ ન રહેતું એ લોકો માટે ખાસ છે કે બતાવવા ભાગ્યા c યાદ રાખી લેવાનું તમારે કે સૂત્રમાં c આવશે ના આવશે કે c ની કિંમત તમારે 1 લખી દેવાની. જો નહીં જ આવે તો એ આપણે તોની વાત છે પણ આશા રાખીએ તમે બે આવડી ગયા છે. તો જે ત્રીજો દાખલો છે એ આપણે આના જેવો સેમ જ છે જોઈ લો પણ સેજ ખાલી અલગ છે કે એમાં તમને જે આપ્યા છે વર્ગ કેવા છે અનિવાર્ય છે પણ એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આવડા વર્ગ કેવા છે બધા નિવારક હતા. નિવારક કરી ખબર પડે તો 10 થી 20 20 થી 30 30 થી 40 30 થી 50 લાઈન સરસ છે બધું. તો આ કયા વર્ગ કહેવાય? નિવારક વર્ગ કહેવાય. પણ આપણને જે આપ્યા કેવા છે આ અનિવાર્ય છે ને 0 થી 9 10 થી 19 કઈ નહીં આપણે પણ દાખલો ગણી લઈએ આપણે તો આપણને વર્ગ આપેલા છે. ચાલો જો કે તમને આગળ હોમવર્કમાં આપવાનો હતો તો એક કામ કરો તમે પહેલા કે આ દાખલો તમે વિડિયો બંધ કરી દેવાનો તમારે સ્ટોપ કરી દેવાનો દાખલો એકવાર ગણી કાઢો નિયમ આપણો એક જ છે તો એ જવાબ ચેક કરી લેવાનો. ઓકે જોઈએ આપણે દાખલો વર્ગ અને આવૃત્તિ 0 થી 9
10 થી 19, 20 થી 29. જો મધ્યની અંદર કોઈ ફરક પડતો નથી, નિવાર્ય અનિવાર્ય. હા, મધ્યસ્થ હોય, બહુલક હોય તો એમાં ફરક પડે અનિવાર્યથી, તો બાકી મધ્યકમાં કોઈ ફરક પડવાનો નથી. આપણે જે ગણતરી કરીને આવ્યા છે એ જ પ્રકારે આપણે ગણતરી કરવાની છે, એટલા માટે 40 થી 49 દરેક વચ્ચે વર્ગ લંબાઈ પણ સમાન જ છે. ઓકે, આવૃત્તિ આપેલી છે એટલે આપણે f લખી દઈએ. 5, 22, 58, 13 અને 2. એને આપણી પાસે મળી જાય ગાડી કે ના મળે? મળી જાય. આપણી પાસે આવૃત્તિ છે તો 5, 22, 58, 13 અને 2. તો n બરાબર કેટલા મળશે આપણને? 100 મળી જાય. થઈ ગયા 100. હવે આપણે વર્ગ છે એના પરથી આપણે મધ્ય કિંમત xi લાવીશું. શું તો તમારે લખવાનું છે બાજુમાં ફરજિયાત લખી દેજો કે મધ્યક બરાબર એટલે મધ્ય કિંમત બરાબર અધોસીમા બિંદુ વત્તા અધોસીમા બિંદુ ભાગ્યા 2. 0 વત્તા 9 ભાગ્યા 2 એટલે 4.5. 10 વત્તા 19 ભાગ્યા 2 14.5. એ બધા વચ્ચે વર્ગ લંબાઈ સમાન છે તો આ તફાવત 10 તફાવત છે તો 10 પ્લસ કરી દેવાના તો 24.5, 34.5. એ જ પ્રમાણે 44.5 થશે આ મધ્ય કિંમત. હવે આપણે ડી લાવવાના છે. ચાલો આપણે ડી ની ગણતરી કરી લઈએ. તો ડી બરાબર xi - a છેદમાં c લખી દઈએ આપણે. હવે તો a બરાબર કેટલા તો જોવું પડશે આપણને c બરાબર કેટલા. એટલે કે ધારેલો મધ્યક સામાન્ય પસંદ કરવાનો, x માંથી પસંદ કરવાનો. તો આપણે આ અલગ કરીએ. ચલો સૌથી મોટા પસંદ કરીએ કે વચ્ચે પસંદ કરીએ? વચ્ચે પસંદ કરીએ. બરાબર, મોટા ભાગે વચ્ચે આવે તારો કોઈ રકમ નાની હોય તો 24.5 લઈએ આપણે. એ બરાબર 24.5. એ બરાબર 24.5. c બરાબર તો દરેક તમે 0.5 ભાગી શકો દરેકને. 4.5 ભાગ્યા 0.5 ભગાય એટલે આપણે દરેકને આપણે 0.5 ભાગીએ તો જવાબ તમારો બરાબર કમ્પ્લીટ તમને મળી જાય. c બરાબર 0.5 બી લેવાય. ની ખ્યાલ તમારી એક જ ખ્યાલ લખવાનો, બસ પડી ગઈ વાત. તો 4.5 આપણે પસંદ કર્યા, આપણે 24.5 પસંદ કર્યા. તો જેને પસંદ કરીએ એની સામે તમે 0 લખી દેવાના થાય. બરાબર. હવે 4.5 એ xi ની કિંમત છે. આ બધી કિંમતમાંથી આપણે ધારેલો મધ્યક 24.5 બાદ કરવાનો છે. તો બધામાંથી બાદ કરવાનો અને ભાગ્યે 0.5 કરતા જવાનું છે. તો 4.5 માઈનસ 24.5 તો માઈનસ 20 થાય. ભાગ્યા કરીએ 0.5 તો 40 આવે. 0.5 પણ જરૂર છે જ નહીં તો બરાબર ને, કારણ જો પર વધી જાય તો 4.5 માંથી બાદ કરીએ 24.5 તો માઈનસ 20 આવ્યા. ભાગ્યા 0.5 કરીએ તો માઈનસ 40 થઈ ગયા, વધી ગયા. કોઈ પ્રોબ્લેમ નહીં, તમે લોકો તે પણ ચાલશે. ચાલો લખી રાખીએ આપણે 4.5 માઈનસ 24.5 ભાગ્યા 0.5 તો જવાબ ખાલી માઈનસ 40. શું ફરક પડવાનો? 14.5 માઈનસ 24.5 એટલે માઈનસ 10 આવ્યા. ભાગ્યા 0.5 કરીએ તો માઈનસ 20 થઈ ગયા. બરાબર છે. 34.5 માઈનસ 24.5 ભાગ્યા 0.5 એટલે 20 આવે છે. તો અહીંયા હજુ આપણે સપ્તાહની ઘરે વાપરી શકીએ. બુદ્ધિ આપણે ચલો પછી આપણે 44.5 માઈનસ 24.5 ભાગ્યા 0.5 એટલે થાય 40. તમે કામ કરી શકે ને, દરેક આપણે 20 વડે ભાગી શકાય. 20 વડે ભગાય છે તો ભાગી દેવાના ડાયરેક્ટ જ. ચલો 4.5 તો આપણે સી બદલી કરીએ આપણે. હવે સી ની જગ્યાએ લખી દઈએ આપણે ગાડી 20 લખી દઈએ. શું લખી દઈએ આપણે ગાડી? ચેક કરીએ આપણે. 40 ભાગ્યા 20 થાય. હા 2 આવશે. કેવા આવશે? -2. આ બધું બદલી કરીએ આપણે ગાડી. અને એક કામ કરી ગયા છપ્પડી કચ કરી ફટાફટ. 4.5 માઈનસ 24.5 20 આવ્યા. ભાગ્યા 20 કરીએ એટલે કેટલા આવશે? -1. આપણે વર્ગ લંબાઈ કેટલી લીધી છે ગાડી? સી બાર કેટલા લીધા આપણે? 20 લીધા છે. તમે 10 લો તે પણ ચાલશે, 5 લો તે પણ ચાલશે. જે પણ 5 બી ચાલશે. પણ કહેવાનો મતલબ તમે જે ભાગ્યાથી લખશો તે તમે ગુણ્યાથી લખશો જે કોણ સરખો થવાનો છે. ઓકે, તો માઈનસ 1 આવ્યા. 14.5 માઈનસ 24.5 ભાગ્યા 20 તો માઈનસ 0.5 આવી ગયો. જો પાછા બદલાઈ ગયા ને એટલે આવો થોડી ફરક પડશે. પછી ગયા તમારા 0. 34.5 માઈનસ 24.5 10 ભાગ્યા 20 તો 0.5. અહીંયા તમારા 1 આવશે. કહેવાનો મતલબ તમે કોઈ પણ રકમ લોકો ચાલે રકમ
5 ચાલે, 10 ચાલે, 15 ચાલે, 20 ચાલશે, પણ બધા રકમ ભગાવી જોઈએ ખાલી. ઓકે, હવે આપણે આગળ બેલેન્સ કરતા નથી, આપણે ડાયરેક્ટ FI નો ગુણાકાર તો અહીંયા છે DI એટલે FI DI કરવું પડશે આપણે. તો FI DI નો ગુણાકાર કરવાનો છે, તો FI નો DI સાથેનો ગુણાકાર તો 5 ગુણ્યા 1 એટલે -5, કેલ્ક્યુલેટર પછી કરી ચાલો ગાડી મોડે કરી 22 ગુણ્યા 0.5 તો -11 હશે, કારણ કે માઈનસમાં છે, વત્તા ઓછા ઓછા 18 ગુણ્યા 0 એટલે કેટલા 0, 13 ગુણ્યા 0.5 6.5 2 કુ 2. તમે જ્યારે રકમ વચ્ચે પસંદ કરશો ને તો શરૂઆત થોડો તમને ના આવે, રકમ થોડી નાની મળે. તો તમે જો રકમ સૌથી નાની પસંદ કરો તો બધું પ્લસ ના મળે, પણ આંકડા થોડા ખાલી મોટા આવે, બસ એટલે ખાલી ફરક રહે. તો કરીએ આપણે સરવાળો, તો સિગ્મા FI DI મળી જાય -5 પેલા પ્લસ કરે 0.5 વત્તા 2 -11 -5 તો -7.5 આવ્યા. તો શું ફરક પડે? જવાબ તો આવશે જ ને, જવાબ તો પણ આવશે બરાબર, ખાલી માઈનસમાં છે બરાબર. હવે માઈનસમાં આપણે એ પણ શીખી લઈએ કે લખાય કેવી રીતે. વ્યાજ સૂત્રમાં કે માંડ સૂત્ર તો આપણું જ છે કે માટી મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI, સિગ્મા FI DI છેદમાં n ગુણ્યા c. ગુણ્યા c આપણે કેમ લખ્યા? કારણ કે આપણે ભાગ્યા c લખ્યા છે એટલા માટે. તો a ની કિંમત છે 24.5, તો બરાબર ના બરાબર a ની જગ્યા પર 24.5 વત્તા અંશમાં FI DI રકમ માઈનસમાં આવેલી છે એટલે કાઉન્સ લખવો જ પડે આપણે -7.5, તો કાઉન્સમાં -7.5. n ની કિંમત આવતીનો સરવાળો, તો n નો મતલબ થાય 100, આવતીનો સરવાળો 100 આપણે ગણ્યો છે. c એટલે વર્ગ લંબાઈ આપણે 20 લીધી છે એટલે આપણે 20 લખવા પડે. જો આપણે પહેલા 0.5 લખેલા તો અહીં આપણે 0.5 લખવા પડશે. 10 હતી તો આપણે 10 લખવા પડે. જવાબ તો સરખો જ આવશે, કોઈ ફરક પડશે નહીં. ચાલો 24.5 જैसे થી વત્તા આ બેનો ગુણાકાર કરવાનો છે, પછી ભાગ્યા કરીએ 100 એટલે ભાગાકાર કરો, પછી ગુણાકાર તો પણ ચાલે, પણ યાર જો આ રકમ કેવી છે માઈનસમાં છે તો 7.5 માઈનસ લખી દેવાની ખ્યાલ આવે તો ગુણ્યા 20 ભાગ્યા 100, તો જવાબ માઈનસમાં જ વધે છે 1.5, તો કાઉન્સ લખવો પડે 1.5 કેવા માઈનસ. આ ખાસ ધ્યાન આપજો, જ્યારે માઈનસમાં હોય તો તમારે કાઉન્ટ રાખવાનો જ, બાકી જવાબ નહીં આ જવાબ ખોટો થશે. આગળ જોઈએ આપણે તો 24.5 જેવા છે તેવા વત્તા ઓછા ઓછા 1.5, તો 24.5 માંથી આપણે બાદ કરીએ 1.5 તો જવાબ આવશે 23 કિલો. જવાબ આવે છે 23 બરાબર. એની બી આપણે ચેક કરી લઈએ એક વખત. આટલો સામાન છે જોઈ લઈએ આપણે. જો કે ચોપન આખો બી ચોપન રાખ્યો છે પણ બહાર હશે, આ કમ્પ્લીટ છે. એનું કારણ છે કે આપણે ગણતરી કમ્પ્લીટ કરી છે કે જવાબ બહાર હશે. ઓકે, પણ જો કે તમને ડાઉટ થાય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો બરાબર. પણ દાખલા ગણવામાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના કે દાખલા તમને વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે બરાબર. સૂચનામાં ખાલી કીધું મધ્યક શોધો, તો તમે સાદું સૂત્ર વાપરો તે પણ ચાલે, FXI વાળું, ને આ સૂત્ર વાપરો તે પણ ચાલે. બને ત્યાં સુધી તમારે જાતે વિચાર લેવાનું કે સૂત્ર કયું આવે. તો રકમ કોઈ મોટી હોય તો એ સૂત્ર વાપરો, ટૂંકું સૂત્ર વાપરો, બાકી FXI તમે કહો તે પણ ચાલશે. તો આશા રાખીએ તમને દાખલો આવડી ગયો હશે બરાબર છે. તો આપણે મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.